મારી પત્નીને બ્લેકમેલ કરતો. સારું તો ઇન્સ્પેક્ટર સાહેબ તમે આ મારી પત્નીનું ખૂન કર્યું છે સાહેબ. ચીજ સાંભળીને જયારે અમે અહીંયા આવ્યા ને ત્યારે આ માણસ અહીંથી નાસવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. હા ઇન્સ્પેક્ટર સાહેબ, એણે મારી પત્ની પાસે 10-15 લાખ રૂપિયાની માંગણી કરી છે. એ બિચારી આને આપી નહીં શકીએ એટલે આણે એનું કાતર કાઢી નાખ્યું સાહેબ. હા હા મેં તારી પત્ની. શટ અપ. લાશ ક્યાં છે? લાશ અંદર છે ઇન્સ્પેક્ટર સાહેબ. આ છે સીઆઈડી ના હેડ મિસ્ટર રાઠોડ. તમારી પત્નીએ 1 મહિના પહેલા અમારા ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ નોંધાવી હતી કે તમે એનું ખૂન કરવાની પેરવીમાં છો અને તેથી જ અમને આ ચક્રવ્યૂહની રચના કરવી પડી. હવે તો મારા સામે જો ત્યાં સુધી મારો ખોળ ખાલી રાખીશ માં. હવે તો એક સંતાનની ખોટ પૂરી કરવા પાછળ પડ્યા કરે છે. સંસ્કાર થઈ છે હું કંટાળી ગયો. તમે આ બહુ મોડું કર્યું ભાઈ. અને મહેતાજી તમે હા શ્રીફળ ને પૂજા પર લાવ્યા? હા શ્રીફળ પૂજા તો એક નહીં પણ 2 હાર લાવ્યો છું. તો 2 હાર? હા. અને તે મને કોના માટે લાવે? હે હવે આ ઉંમરે મારે બીજા લગ્ન કે ફુલહાર કરવાના નથી. કે આ ઉંમરે તમને ફુલહાર કરવાનું હતું કોણ? આ 2 હાર હવે એક પૂજા માટે ને બીજો બાવાજી માટે. બાવાજી માટે? કયા બાવાજી માટે? લો તમે નથી ઓળખતા? આખું ગામ ઓળખે છે તમે નથી ઓળખતા. આ દુકાન છોડીને મંદિર કોકદાડો જાઓ તો ઓળખો ને. ના ભાઈ, આ મેં પહેલી વાર તારા મોરે બાવાજીનું નામ સાંભળ્યું. મંદિર પાસે બાવાજીની મળી છે. હવે શું વાત કરું, ચમત્કારિક બાવાજી છે. હું તો આજે ત્યાં પૂજા કરવા જવાની છું. ખબરદાર જો બાવાની મળીએ જવાનું નામ લીધું છે તો. કેમ? હવે એવા રખડતા બાવાનો વિશ્વાસ કયો? એ તો 420 છે, ડોલની છે. હું સારી રીતે જાઉં ને. બાવાજી દેવ જેવા છે. તમે બહેની છો, નાસ્તિક છો. હું ગમે તેવો છું પણ તારે બાવાની મળીએ જવાનું નથી. હું તો બાવાજીની મળીએ પૂજા કરવા જવાની. જો તારે પૂજા જ કરવી હોય તો મોટા મંદિરમાં જા, પણ બાવાની મળીએ તો નહીં. હું બાવાજીની મળીએ પૂજા કરવા જાઉં એમાં તમને શું વાંધો છે? હિમાલય પર્વત જેવો વાંધો છે. મને એક નહીં પણ 1000 વાંધા છે. જો મહેતાજી આ તમારા છે ખોટી જીત કરે છે ને. આખું ગામ બાવાજીની મળીએ પૂજા કરવા જાય છે તો હું જવામાં શું વાંધો છે? એક તો ના કે એમને મોટી છે. તમે જાઓ ને એ છોને ના ક્યાં કરે. જાઓ જાઓ જાઓ. તું તારા બાપનો બુધવાર ચાલતા કરે છે, સમજે નહીં ને? હા તમે કહો છો તે બરાબર કહો છો. પૂજા કરવા ના મોકલા. હવે ખરું સમજો. અરે આવા રખડતા બાવાઓ ગામડાના ભોળા લોકોને લાલચ આપીને ફસાવે છે. એમ? હા. ભાજ્યાને એમ કે હું તારે ક્યાં પારણો બંધાવીશ. કટોરિયાને એમ કે હું તને આકરો આપીશ. અરે આવા તો કેટલાય ધતિંગ કરે. હું સારી રીતે કરું. હા બાવાજી તો બિચારા દેવ જેવા છે. પોપટ
આ સાંભળા તારી ચોખાણીની વાત. આ હું કઉ છું એમાં કઈ ખોટું છે? પણ હું તને એમ પૂછું છું કે આ ભાવો તને મળ્યો ક્યારે અને તને કેમની ખબર પડી કે દેવ જેવો છે? હું નહીં, આખું ગામ કે છે. અરે પોપટજી, આ તારી જેઠાણીને પાણીનો એક ગ્લાસ આપવો પડે છે ને તો કંટાળો આવે. અને બાવા માટે ચોખ્ખાજીનો પ્રસાદ, ગુલાબના હાર, શું જમાનો આવ્યો છે. પોપટજી, એ હાર, પૂજા કોર, શ્રીફળ બધું પાછું આપ્યા. પાછા આપ્યા તમે કહો છો તો પાછા આપ્યા. મહેતાજી, એ બધું ખરીદવા છે એને પૈસા નથી આપ્યા. ત્યારે મારા પિયરના પૈસેથી ખરીદ્યું છે. પાછા વળો. પાછો વળ્યો. તમે કહો છો તો નહીં આપવા દેવું. એટલે પોપટ એ છો ને ના પાડે, પણ હું કઉ છું ને જ્યાં પાછા આપ્યા. તમે કહો છો તો આપ્યા. મહેતાજી, પાછા વળો. પાછો વળ્યો. પોપટ જો. મહેતાજી, પાછો વળ્યો. પોપટ. મહેતાજી, પોપટ. મહેતાજી, પોપટ, મહેતાજી. બસ ભાઈ, આ તો પાડે પાડે વળે અને ઝાડનો ખોળો કાઢે એવી દશા મારી થઈ છે. ભાઈ જાઓ, તમારો ઝઘડો તમે જ પતાવો તો મારો સાથ છોડો. ગમે તેમ થાય, પણ બાવાની મળીએ જવાનું નથી. હું તો પૂજા કરવા જ જવાની. જો હું દુકાને જઉં છું અને મારી ગેરહાજરીમાં તો ઘરની બહાર પગ કરે છે ને તો તારો પગ પગ ના કીધા. આ તમારે જે કરવું હોય ને એ કરજો. બાકી બાવાજીની મળીએ હું જવાની ને જવાની. હવે જાતો ખરી તારી ખેર મારે વાળો અને બાવાનો ધંધો તોડી નાખવા. અને મુનિમજી જોઈ ફેરાજો, તમે ચાલુ ઇન્કમ ટેક્સ નો હિસાબ તો પછી લો. સારો પછી જલ્દી બતાવો. મને સેવ થયું. તમે દુકાને જાઓ અને હું ઇન્કમ ટેક્સ ના ચોપડા જોઈ લઉં. હિસાબ જોઈ લઉં. આપણી ઇન્કમ ટેક્સ ની મુદત આવી ગઈ છે અને હિસાબ તપાસવાનું બાકી છે. આ જમીનમાં તો બધું રહી ગયું અને હિસાબ કરી લઉં. જોયું મહેતાજી, આ તમારા શેઠનો સ્વભાવ. શેઠાણી બા, હું શેઠને બરાબર ઓળખું છું. એ છે જ નહીં એમની અલગ આપતી. મહેતાજી, શું વાત કરું તમને? આ શેઠ મારું કહ્યું કઈ સાંભળતા જ નથી. અને જયારે કઈ કહું છું તો મને કહે છે તું જૂના વિચારનું છે, જૂના જમાનાની છે, ગામડિયાનું છે. હવે મને કરવું શું? શેઠાણી બા, તમે કરો છો તે બરાબર કરો છો. તમે તમારું કામ કરે રાખો અને મારો વાંધો ના રાખશો. હું શેઠની વાત નહીં કરું, મારો ભરોસો રાખો. શેઠ તો પુરુષની જાત. સંતાન નથી તેનું દુઃખ એમને જાજુ ના હોય. સાચી વાત. પણ મને તો દુઃખ થાય ને. હું તો રાત દિવસ એક જ વિચાર કર્યા કરું છું કે મારે ઘેર ક્યારે સારો દાડો આવે. કેટલી બધી દવા કરી પણ સંતાનની ખોટ તો રહી. શેઠાણી બા, તમે બરાબર સમજો છો પણ શેઠ ક્યાં સમજે છે? સમજુ છું ડોક્ટર સાહેબ, અને એટલા માટે હું આ વાત આપણે કરી રહ્યો છું. તમારી સંપૂર્ણ તપાસ થઈ જશે એટલે હું રિપોર્ટ તૈયાર કરી અને હા, તમારામાં જો ખામી હશે અને દવાથી પરિસ્થિતિ સુધારી શકાતી હશે તો હું જરૂર પ્રયત્ન કરીશ. આપનો ખૂબ ખૂબ આભાર ડોક્ટર સાહેબ. પણ આ વાત આપણે વ્યક્ત કરતા તમે ઘરના માણસ છો ને નેતાજી, એટલે વાત કહું છું. મારે મારા ભવિષ્યનો વિચાર કરવાનો છે નહીં. વિચાર તો કરવો જ પડે. માટે શીખવાની વાત તમને કહું છું કે તમે બાવાજીની બાધા રાખો કે જેવું તમારું દુઃખ દૂર કરશે તમારું વંશ્ય પણ ઉભા છે. શેઠનો હવે મને વિશ્વાસ રહ્યો નથી. બા, જો તમે એક દિવસનો સારો દારો નહીં આવે ને તો તે છોકરા માટે બીજા શેઠાણી લાવશે. તમારી વાત બરાબર છે. હું શેઠનો ઈરાદો સમજી ગઈ છું. ત્યાં સુધી તમે બાબાજીને મળી આવો. હું જઈ આવું. શેઠ આવે ને તમે સંભાળી લેજો. તમે ચિંતા ના કરશો, હું બેઠો છું ને. બાબાજીને મળીએ ગયા, હવે મજા આવશે.
जय और आपके बेटे का तबीयत अच्छी है ना? हाँ बस गिरधारी बाबा की जय है। बराबर। भक्तजनों, अब हमें शांति चाहिए। आप क्या सकते हैं? अरे गिरनारी जय जय जय। आओ घर आराम से जाओ। जय स्वामी जी। अलग गिरनारी। જય સ્વામી। અરે ગિરનારી બાપજી, તમે તો અંતર્યામી છો, બધું જ જાણો છો। તમારી પાસે આશા લઈને આવી। जानता हूँ। બાપજી, મારી પાસે ધન દોલત નોકર ચાકર બંગલો બધું જ છે, પણ એક સંતાનની ખોટ છે। એ ખોટ પૂરી કરો મહારાજ। મારું વાંઝ્યા મેણું ભાંગો। તમે તમે જે કહેશો તે આપીશ, તમે જે કહેશો તે કરીશ। अलग गिरनारी, શેઠની પાપની કમાણી છે, સાધુને મન આરામ છે, હमें कुछ नहीं चाहिए। हाँ અબલા, તારા લલાટ અને હસ્ત ઉપરની રેખાઓ જોતા માલુમ પડે છે કે તને જરૂર સંતાન થશે। સાચું કહું છું? હા, પુત્ર થશે। તમારો લાખ લાખ વાર આભાર મહારાજ। પરંતુ પરંતુ તારા પતિએ એક ગરીબ સ્ત્રીનું વ્યાજ ખાધું છે, તેને છેતરી છે। એ મરી ગઈ પણ તેની હાય લાગી છે, તેનો શાપ નડે છે, માટે તને સહેલાઈથી સંતાન નહીં થાય। સ્વામીજી, હું બધું જ જાણું છું। શેઠ ચીજારનો ધંધો કરે છે, વ્યાજ ખાય છે, લોકોના ગળા કાપે છે, પણ હવે શું થાય? એનો કોઈ ઉપાય? ઉપાય હું તને એ જ બતાવી રહ્યો છું। કોઈ ઉપાય છે? જલ્દી બતાવો। તારો પતિ જિદ્દી અને વહેમી છે, કંજૂસ છે, નાસ્તિક છે। હા, વહેમી છે, ખૂબ જ વહેમી છે, કોઈ જોડે વાત કરવા નથી દેતા, અને નાસ્તિક, સાવ નાસ્તિક છે, જિદ્દી પણ એવા જ છે। તને મઢીએ આવતા પણ રોકે છે, કેમ? સાચું કહું સ્વામીજી, અહીંયા છાની માની આવી છું। સ્વામીજી તમારા પર પણ વહેમ રાખે છે। અબલા, તારી તમામ મુશ્કેલીઓ દૂર થશે, પરંતુ તારે તારા પતિની પાપની કમાઈ મહાપ્રભુના ચરણોમાં ધરીને નષ્ટ કરવી પડશે, સાધના કરવી પડશે। સાધના કરવી પડશે। અરે એવા રખડતા ઢોંગી બાવાને તો હું જ સીધા કરીશ। મને એમ કીધું બિલકુલ સાચી વાત, એ તમને થશે। મારે અગત્યના કામ માટે 1 મહિના માટે મુંબઈ જવું પડે તેમ છે। પણ થોડા વહેલા ના આવી શકાય? આટલા બધા દાડા પછી અહીં કોણ સંભાળશે? ચિંતા ના કરી, આ મુનિમજી અહીંયા જ છે। મુનિમજી જો તમે તમારી શિખાણીનું પૂરેપૂરું ધ્યાન રાખજો, અને જોઈએ ને તો 5-10 હજાર રૂપિયા બેંકમાંથી લાવી રાખજો। હવે છે કોઈ સમસ્યા? સમસ્યાનો ઉકેલ છે। એ ગણેશજીના 20,000 રૂપિયા
તારે મહાપ્રભુના ચરણોમાં ભેટ આપવા પડશે, દાન આપી દેવા પડશે. મારું આંધ્યા મેણું રમતું હોય તો શેઠની ખાનામાં હું 20,000 રૂપિયા લાવી આપીશ, પણ મારું કામ થવું જોઈએ. अघोरी का वचन कभी मिथ्या नहीं होगा. जा, तारू काम थशे. बीजू कई स्वामी जी, ये सब समझाने के लिए मैं तेरे घर आऊंगा, क्योंकि अब सेठ घर पे होगा ही नहीं. स्वामी जी, साँझे आरती ना समय तुम्हारी राह जोई. जरूर. बापजी, मारू घर तो जोયું છે ને? अरे मक्खी चूस, तेरे कन्यालाल को कौन नहीं पहचानता? हाँ, जा जा, मैं तेरे घर आऊंगा. अलग गिरधारी. हाँ, जा जा. अलग गिरधारी. બાકી હજુ ના આવે. अलग गिरनारे. જય જય બાપજી, જય જય. जय 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 जय. તમારા જ વિચાર કરતી હતી. બરાબર. બિરાજી. આવલા, હું એક અશુભ સમાચાર લઈને આવ્યો છું. અશુભ સમાચાર? હા, અશુભ સમાચાર. અશુભ સમાચાર તો હું આપીશ. કઈ સમજી નહીં. મને સંતાન તો થશે ને? અવશ્ય હોગા. તારા લગ્ન અને જન્મ બંને યોગના અંતે લગ્ન પછી 15મા વર્ષે તને વંધ્યાનો પ્રાપ્ત થાય છે. અને તેને આવે ફક્ત એક જ દિવસ બાકી છે, માત્ર આજનો દિવસ. તમારી વાત સાંભળી મારા તો પગ ભાંગી ગયા બાપજી. અને એ બાવાનો પગ તો હું ભાગી નાખો, ભાગી નાખો. હું નથી કહેતો, શાસ્ત્ર કહે છે. અબલા, તારું ભવિષ્ય કે છે. હવે શું થાય? મેં તો તમારે કયા પ્રમાણે બધી તૈયારી કરી રાખી છે. આનો કોઈ ઉપાય છે? ઉપાય એક જ છે. હા, કેવું છે? તારા માટે અઘરો છે, તારાથી નહીં બનશે. બનશે. તમે કહેશો એ કરી. અબલા, આ વંધ્યારો છે લગ્ન યોગમાંથી પ્રાપ્ત થયો છે, અને એ તારી સંતાનની આડે આવીને ઉભો રહે છે. હા, હું શું કરું? મને કઈ સમજાતું નથી. હું સમજાવું છું. ગરબાનો ત્યાગ કરી 21 દિવસ ગિરનારની દરેકમાં મહાપ્રભુના ચરણો બેસીને આરાધના કર. અને તે પણ વંધ્યારો શરૂ થતા પહેલા આજે 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 તો ચેક કરવા નથી. એ પણ યોગ છે. યોગાનો શુભ સંયોગ છે. હા, પણ શેઠની મંજૂરી વિના એક તને મંજૂરી નહીં આપે અને વંધ્યારો શરૂ થઈ જશે. તો પછી હું એકલી કેવી રીતે જાઉં? બાપી, તમે આવશો? अबला नहीं. अबला, ये जगत मुझे बदनाम करेगा. तू अकेली जा. નહીં બાપી, મારું ભરું કરવું હોય તો તમારે આ બધું કામ કરવું જ પડશે. તમારે મારી સાથે આવવું પડશે. अबला, તારી ઈચ્છા હશે અને તારું કલ્યાણ થતું હશે તો હું તારી સાથે આવીશ. બસ આવવું જ પડશે. ये सन्यासी पढ़ाई किया मिटाने के लिए तो है. हाँ, तू आવીશ. સુનિલજી, અમારો બેટો બાવો તો બહુ જબરો નીકળ્યો. એમ? હા હા, તમે એક કામ કરો. શું? તમે જતું જલ્દી જાઓ, જલ્દી જાઓ, જલ્દી જાઓ, જલ્દી જાઓ.
कुछ ले लिया? હા બાપુ, ઘરેણા, કિંમતી કપડા, 20,000 રૂપિયા રોકડા અને શેઠની સહી સાથેની ચેકબુક પણ લઈ લીધી. चलो अगला. अरे किनारी, चलो. ચાલો બાપુ. हेलो किनारे. हेलो किनारे. આવો સાહેબ, આવ્યો જો પકડે. અચ્છા, હા એ જ. અરે આ તો રામલો છેલ્લા 1 વર્ષથી આ માણસ તડીપાર થયેલો છે એમ, અને હવે આ ધંધા શરૂ કરા. તું આ વિસ્તારમાં આવે છે જવાના લઈ લો. અને ચાલો શેઠજી, હું એમને વળાઈને આવું છું. હા ભલે ભલે. જોયું છે ખાઈ આવા રખડતા બાવાઓને તો સીધા કરવા જ પડે. એટલા જ કામ માટે હું મુંબઈ ગયો હતો. અલેગ ગિરનારી. અલેગ ગિરનારી. હા ડોક્ટર સાહેબ, આ ખુશ ખબર. હા, તમારો રિપોર્ટ આવી ગયો. આવી ગયો? હા, બહુ આનંદના સમાચાર છે. હા હા, એક સાહેબ, હું તમને દવા લખી આપીશ. એનો 15 દિવસનો કોર્સ પૂરો કરશો ને એટલે તમને સંતાન પ્રાપ્તિ જરૂર થશે ને. સાંભળો તો શું, ઘણું મોડું કરાય. ડોક્ટર સાહેબ ને ચલો, ડોક્ટર સાહેબ ચલો ઘરમાં. હા ચલો, ઘણું મોડું કરો. આવો ડોક્ટર સાહેબ, આવો. મીઠા પગલા આવો ડોક્ટર સાહેબ.